हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। स्वागत है मित्रों तमारे अमारा ब्लॉगना अंदर। तो मित्रों आशा भी राखું છું કે સદાય તમે ખુશ રહો, હુશાર રહો અને સદાય રહો અને હસો। અને મિત્રો સ્વાગત છે આપણા મિત્રોના અંદર। અને મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિર। ત્યાં આગળ મિત્રો આપણા અમારા તમે આગળના વિડીયો જોયું છે ભજનો વગેરે, તો પપ્પા ઓફ થઈ ગયા છે અને એમની અસ્થિ હરાવવા અમે જઈ રહ્યા છીએ મિત્રો। એ અમે સપ્તેશ્વર મહાદેવ ત્યાં મોટી નદી છે, તે નદીની અંદર હરવા જઈએ। તો આ બધા અમારા વ્હાઇટ શર્ટમાં બનેવી બેન ને બધા છે। અને મિત્રો આજથી અમે વિજાપુરમાં જોયા છે। અને મિત્રો ત્યાં એટલી સરસ મજાની સરસ નદી છે અને જે મંદિર છે તે મિત્રો જોવાલાયક છે। ત્યાં મંદિરના અંદર કોઈ મોટો દ્વાર નથી કે શિવલિંગ નથી, પણ મંદિરના નીચે એક શિવલિંગ છે અને ગૌમુખમાંથી પાણી આવે છે, સીધું શિવલિંગ ઉપર જાય છે। અને મિત્રો અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક એવું સાંભળ્યું છે કે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક ખોરી નથી શક્યા કે પાણી ક્યાંથી આવે। 24 અવર્સ એટલે 24 કલાક ત્યાં પાણી રાતની દિવસ આવ્યા જ કરે છે, કદી બંધ થતું નથી। એટલે મિત્રો એ જોવાલાયક સ્થળ છે। તો મિત્રો અમે પપ્પાની અસ્થિ હરાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો અમે અસ્થિ પણ હરાવીશું તમને અને આ મંદિરના સરસ એવા તમને મસ્ત દર્શન પણ કરાવીશું। તો મિત્રો આ આપણું આઈસર જઈ રહ્યું છે બધાને લઈને પપ્પાની અસ્થિ હરાવવા। તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં અને અમારા બ્લોગમાં। આ અમારો બ્લોગ ગમે તો કમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ અને શેર મિત્રો જરૂરથી કરજો। તો બને રહેજો મિત્રો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। હવે મિત્રો આપણે થોડા નજીક છે સપ્તેશ્વરથી। હવે આગળ એક ફુદેડા ગામ છે, ફુદેડા બાદ તરત સપ્તેશ્વર, ત્યાં આપણે પપ્પાની અસ્થિ હરાવવાની છે। ફાઇનલી ફુદેડા ગામમાં આવી ગયા હતા। ફુદેડા ગામમાંથી બહાર નીકળીએ એટલે સપ્તેશ્વર મહાદેવ ત્યાં પપ્પાની અસ્થિ હરાવવાની છે। મિત્રો અહીંયા ખાસ વસ્તુ છે કે ફુદેડાની જે ચક્કા કહેવાય ને, જે ચપ્પા એ
એ બહુ પ્રખ્યાત છે ભૂતળાના. જો આપણી દુકાનો બને જ છે અને કારખાના છે. ભૂતળા ગામમાં ફરી રહ્યા આ ગામમાંથી બહાર નીકળવાનું છે. ગામનું તળાવ ધીરે ધીરે ભૂતળા ગામમાંથી બહાર નીકળી રહ્યા છે. ના નહીં પણ ચિંતા કરો આને સપોર્ટ મારે થોડો.
ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. તમારા દરેક વિડીયો તમને પહેલાં મળે અને બસ તમારો વિશ્વાસ રાખું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો.